પંચમહાલના ગોધરામાં જૂની બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના સામે આવી। ગોધરાના સિંગલ ફળિયા રોડ પર બિલાલ મસ્જિદ પાસે આગની ઘટના। બિલ્ડિંગમાં આવેલી 10થી વધારે મકાનો અને દુકાનો જે હતા તે આગની ચપેટમાં આવ્યા હતા। ગોધરા, હાલોલ, કાલોલ, લુણાવાડા શહેરની ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। 10થી વધારે ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા જહેમત પણ ઉઠાવી। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે નથી આવ્યું। આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। ગોધરા શહેરના સિંગલ ફળિયા વિસ્તારમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે। જેના દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા સિંગલ ફળિયા રોડ વિસ્તારમાં આવેલ જે મકાનની અંદર આગ લાગી છે। લગભગ 5 થી 6 મકાનો આગની ચપેટમાં આવી ગયા છે। ખાસ કરીને મકાનની નીચે જે ઓઇલની દુકાન આવેલી હતી ત્યાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। ત્યારબાદ જે છે આખો જે સોસાયટીનું આ મકાન જે છે એ આગની ચપેટમાં આવે છે। લગભગ 5 થી 6 મકાનો આગની ચપેટમાં આવે છે। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। હાલ આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। હાલ જે રીતના ઘટના બની છે તેના કારણે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર કર્મીઓ જે છે આગ બુઝાવવા માટેના સતત પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આગ એટલી ભીષણ લાગી છે કે તેને કાબુ કરવા માટે લોકો જે છે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। સાથે સાથે ફાયર વિભાગની ટીમ પણ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યા છે તેઓ દ્વારા। ખાસ કરીને ગોધરા નગરપાલિકાના 4 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે અને હાલ કાલોલમાંથી પણ ફાયર જે છે બોલાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આગ એટલી ભીષણ જે કાબુમાં નથી આવી। લગભગ 2 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છે, છતાં પણ આગ હજુ સુધી કાબુમાં નથી આવી અને હાલ ફાયર વિભાગની ટીમ અને લોકોના સહકારથી આગ બુઝાવવા માટેના પ્રયાસો જે હાલ કરવામાં આવી રહ્યા છે। જોકે આ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ। 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે। આપણી સાથે ઉપસ્થિત છે ફાયર વિભાગના અધિકારી, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, કેટલી વિકરાળ આગ હતી અને તેને કાબુ લેવા માટે શું પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા? લગભગ 3 કલાકનો સમય થયો। આ આગને કાબુમાં લેવા માટે હાલોલ, કાલોલ, શહેરા અને લુણાવાડાની ટીમને અમે જાણ કરીને એ લોકોનો મદદ લીધી છે અને તેમ ગોધરા નગરપાલિકાની બી ટીમ છે। 3 કલાકથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવેલ છે અને તેમ છતાં અંદર બીજું કોઈ મટીરિયલ હોય શું છે શું નહીં તેની છોકરાઓ જોઈ રહ્યા છે અને કુલિંગ મેથડથી કુલિંગ ચાલુ છે। હાલ જે રીતના આગ કાબુમાં આવી ગઈ છે, આ કયા કારણોસર લાગી અને આગ કયા કારણોસર વિકરાળ સ્વરૂપ હાથ ધર્યું? આગ કયા કારણોસર લાગી તે તો ખ્યાલ નથી આવ્યો અત્યાર સુધી, પણ જે બારી બારણા, ચોકઠા એવું બધું લાકડાનું સામાન હોય બિલ્ડિંગની અંદર તેના કારણે અને અંદર ઓઇલ બી હતું, પણ ઓઇલના લીધે મેજર ઇમ્પેક્ટ આવી નથી ફાયરમાં। કેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ક્યાંથી બોલાવવામાં આવ્યા હતા? હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા ની બધી ટીમ આવી છે। લુણાવાડાની બી ટીમ અહીંયા આવી છે અને દરેક વ્હીકલ ઉપર 5 થી 6 ફાયર ફાઈટર્સ અને ડ્રાઈવર સાથે હાજર છે। અંદાજે કેટલા ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી અને જો આગ બુઝાવવા માટે ફાયર ફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે ખરો? હા, ફાયર ફોર્મનો ઉપયોગ કર્યો। જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમે ફાયર ફોર્મનો ઉપયોગ કર્યો છે અને બાકી જગ્યાએ પાણીનો મારો ચલાવીને કુલિંગ મેથડથી આગ પર કાબુ મેળવવામાં આવે છે। 40 થી 45 ફાયરના જવાનો અહીંયા હાજર છે ફાયર ફાઇટિંગ કરવા માટે। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતના સિંગલ ફળિયા વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જેસીબી દ્વારા જૂનું મકાન પાડી અને આગ બુઝાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, આગની ઘટના બાદ જે રીતના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આગની ચપેટમાં 10 થી વધુ મકાનો આવ્યા છે ને સદનસીબે હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, પરંતુ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આગે કઈ રીતના વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જેના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો આ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જે રીતના આગની ઘટના બની છે તેના કારણે આ વિસ્તારમાં, સોસાયટી વિસ્તારમાં જે છે લોકોમાં એક રીતે ભયનો માહોલ જોવા મળ્યો છે। હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી ફાયર ટીમોની મદદ લેવામાં આવી રહી છે અને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો જે છે હાલ સતત ચાલી રહ્યા છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।